બસ મમ્મીને આવી જઈ બાને. હેલો દોસ્તો. હેલો ગાઈસ. હા હા ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયોમાં. બહાર તો ગાઈસ જુઓ વરસાદ ચાલુ અને ફૂલ વાયરો. ખરા કોમલ બ્રશ કર્યું? હા, કોમલ તો બેઠા બેઠા ઊંઘે હજી જો. હાલ ઉઠીને આવીએ ને કર્યું. કોમલ છે રોવા એમલે રોવા મળી. કોમલ રોવા શી ખબર જોજે ખરા કાંઈ ઉપર છત્રી પડાવી દીધી. મેં એવું કરો ભૂંગળા બટાકા ભૂંગળા ચા. આપણે ચા ને ભૂંગળા ખાઈ લઈએ. કોમલ વાટકો લાયા સાહેબ. ઠંડી હોય નહીં કોઈ ઠંડી હોય અલે વાટકો હોય મૂકવાનો કોઈ. હા ચાય બોલો ચાય તાણ હા ખોલ. ચાલ હજુ વરસાદના લીધે કોકમાં જ્યો નતો. અત્યારે જવું દૂધ લાવવાનું હોય ને બાજરીનું દહીંનું. મને વરસાદ આવો બહાર નહીં આવતો? હા ઠેલીએ દોયડો બધો કીધું. હમલે આ ચો બધો જો દોયડો બાર ગીલો રેવાનો. પપ્પા ગીલોડી વેણે બીજા દેખાય છે. બીજા તો જોઈ નહીં દેખાય. જીવ તે જોજે મમ્મી કહી દઉં ઘરે નાટક કરો બોલતી નહીં. બોલ હે હોય કહી દે મમ્મી. બહાર જવાનું ભાઈ બહાર જવાનું છે. જેટલા મમ્મીને બાઈની ખબર લેવા એવું તે ફોન આવે એટલે જવું. કોમલ કરો એ કોમલ તું હજી ઊભો થાય. દોરિયાલો ના ચમ મસ્ત દોરિયાલો હાલે ભલે ચોકન દોરવાનું હોય ને આટલે પોણી દોરવાનું હોય. એ તો મને આવડે ભલે દોરતો પણ બીજું આટલે ગોળ દોરવાનું. આવું દોરવાનું આવું. એટલે હે ને એ રોમાં ધણી કર લખવા નહીં આલી કોઈ તને લાહેડમ સરમણી ખબર જ હતી તારી. વરસાદનો જો કપડો સુકવાની જગ્યા નહીં તે ઉપરल्या રૂમમાં આ વકડાથી આ બાજુ વાયર બાંધી દઈએ. બધે કોમલ ફાવશે. જો એથી બહાર શું દેખાય. ઉપર વર્ગોને બાંધી દીધો. બારી વાગવાની જો તો જઈને આવ્યો અમે. બસ મમ્મી હેડ વરસાદ ચાલુ થઈ ગયો. અમે ચાલુ થઈ ગયો પણ હેડે એટલી કડા રહી જશે. ગાડીમાં બેન ફોન કરજે. ફોન કરી દેવ ગાડી મળે ને એટલે તરત ફોન કરી દઉં. જેમ બે વરસાદ ચાલુ થઈ ગયો હોય સોટા. પૂરીને ભૂખ લાગી છે આવીને બેસી જઈએ. જોજે અંદર ઘરોમાં તાકી રહીએ. ભૂરી એકન બે ઘડી વાર હમણાં થોડી વાર રહીને નોખે. કોમલ બનાવો રોટલી. વાહ અરે ચાલુ થઈ ગયો ને જતો રહે પછી વેચીને નાખી દે બધાને થોડું થોડું. ઉભો રહે અંદર ચાબાનું આવે. બહાર જા
અરે મુખ્યથી આવી બાપા. તો ગાઈસ બપોરના 12 વાગે અને ખાવાનું બનાવી દીધું કિંજલે. વરસાદ તો બહાર જુઓ ફૂલ ચાલુ હો. કાલ સવારનું આવું જ વાતાવરણ છે, બંધ જ નહીં થયું. તો બહાર નીકળાય એવું જ નહીં હતું. પપ્પાને તો આજ રજા પણ કમ્પ્લેન આવી પાસે આ વરસાદના લીધે કોમ આવી જાય. जय बे. हेलो गाइस, स्वागत है आपका नए वीडियो में. और कोमली, ये रही कोमली और वो रही किंडली. दादागिरी करता है खूब. गाइस बाहर तो वरसाद रह्यो છે હવારનો. बाहर इतना जोरों से वायरस चालू है कि मैं ये थोबला पकड़ के पाऊँ वरना उड़ जाऊंगा. और किंजल मेरे गप्पे सुन रही है खड़ी खड़ी. वो मेहंदी खाया चम मेहंदी मुखी है. देखा जैसे मेहंदी मुखी है. देखा देखा गाइस को मैंने मेहंदी मुखी. गाइस मम्मी ने आई जाए पाने ले आ पिंचू आ भाई ने चौक जोएलो लागा. हेलो दोस्तों. हेलो गाइस. हाँ बिग फैन विजय भाई. बिग फैन लाओ ले जाओ. वाह वाह ચોખા આવો બા મહા આવો. અરે બા અંદર બેહો, બહાર તો બહુ વાયરો ચાલુ. પાપુ નેની પાપુ આ મોટી તારી પાપુ ને તો આવતા આવતા મેદી મૂકો મળે. હે હું લાવી હાડી લાવી હે બધું લાવી હે પાપુ ડબુરું હાનું ડબુરું હા એ પાપુ ડબુરું હા બે બંકાઓ પ્રિન્સ અને વિજય. એ વિજયભાઈ ગાઈસ મમ્મી ને એમ ભાને બધા ભેગો થઈ બ્લોગ જોઈ. જેટલા વિડિયો જોયા ને આપણે દરેક માનું મોઢું બગડેલું હોય. વાહ આ ટીચર ટીમમાં ખાલી કામ હતું. હા નકા જાણા તમ ઢોકર્યા. વાહ અરે વિજય અરે પાપુ શું કરો તમે? શું કરે પાપુ તું? नहीं पड़ी. हेलो गाइस, न्यू फ्रेंड ने मेरी बहन है, ये खेल रही है देखो. बाकी मैं
ભાનુ એને બાળી છે એટલે શું થઈ ગયું मेरे बाबू ने खाना खाया नहीं खाया उसने तो બાને તો હવે હેડી ખંભોનું જોબુ ગાઈસ બાને તો હેડી અત્યારે હા હે જજો એવી જો રહેવું નહીં રહેવું રેખતા સારામાં જવાનું પિંચાન તો રહેવાનું હોય ગયા રહેવાનું હા પિંચાન ના બેમાંથી એક જ જણ રહે હા નોકરી જાય ગાડીમાં જાય गाइस समझा रहे गाइस हम अभी हेडे હેડી હા ચાલશે રેવું તારા હવે આવજો તા નવરો રોજ આવજો एक जोबुन पत्ता आपा હા जोबुन पत्ता ના જો જોબું પત્તું કાવું સારું હેડો તા સારું જેમ આવજો બા જેમ બે ડાબડો લેતા જાય ડાક્ટર ચંદ્ર ઓ ગાઈસ આ તો ચંદ્રગ્રહણ હા ડાબલો લાવવાનો હોમની વાડેથી એ ચપ્પથી ખાલી આટલો વાયરો છે ઠંડી વાય ને ઠંડી વાય અરે હું મમ્મી કે છીએ ડાબલો લેવા માટે બધું આરામ ગાઈસ મોર પિંચ મળી ને એની મસ્ત ટીલડી આ બધું ડાબલો જ છે જાવડે ના તો કાપવું પડે લાલા ચમ વાગન હા તે ઢોરવાય બાપડો ખોય તો એને કુમ વાગન તાણ લે કલરિંગ મોર પિંચ કોનું હોય મોરનું હોય પણ એટલે કે આવું કોનું હશે અરે એમ નહીં એ તો મને ખબર કે મોરનું હો હા પણ હું જોઈ હવે કલર કેવો હોય હો એને જેન જેના કટકા કરીને કબાટમાં રહોડામાં માતાજી મંદિરે ને એવી ને માસી ગ્યાથી ચોખા લાવ્યો આપણા નતા ને તમારા ચોખા નતા તો મમ્મી લાવી માસી ઘેરથી એક જ વાત મારવી લખ્યાલ કે થોડું હ હે થોડુંક છે એક અસાઇનમેન્ટ 13 પત્તાની થોડું એને થોડું કહેવાય લા એક પત્તું લખ્યાલું ચાલશે એમ તો પછી નથી લખવું આમાં હા તો તમે તમારું કરો તાન અમારું કરીએ તમે બે જણ આમાં બેસીએ મારું બે જણ ખાવાનું તૈયાર હ 8 વાગે આવી મમ્મીને ખાવા બે જઈ કોમલ હેડ હેડ કોમલ એ કોમલ ખાવા ચલો ભાઈ ખાને કે લીએ તો ગાઈસ ખાવાનું ખાઈ લીધું અને ખાઈને બહાર આવ્યા છીએ કોઈ ડોગેશભાઈ નહીં અને જો આકાશમાં વાતાવરણ બહુ ભયંકર કર્યું હો ચંદ્રગ્રહણ તે આકાશ કેવું લાગે સિરિયલોમાં પિક્ચરમાં જતો હોય ને ઘાવ ઘાવ વાદળો સ્પીડમાં જેવો એવી રીતના જોઈ બ્લેકમાં જુઓ વધારે white લાગે સ્પીડમાં જોઈ વાદળો લાલા એક ડીશ કોઠી એકલી જઈએ અત્યારે બહાર તો ઠંડી વાય આ કોરું કાઢ્યું હોય ને તે આવશે તો વરસાદ ન જતો રહે કોટી હોય રે તો ખાડો કરે કર એ કોઠી હા ખાતા ખાતા બોલાવીને તે તાકી ભાઈ હમણાં બહાર આવ્યા એટલે ચંદ્ર જો દેખાતો હતો અને વરસાદે બંધ હતો તે હાલ ફૂલ ચાલુ થઈ ગયો અને એકદમ અંધારું જુઓ આટલા
તો ગાઈસ અહીંયા આપણો વ્લોગને એન્ડ કરીએ છીએ. વિડીયો છેલ્લે સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, આગળ વધુમાં વધુ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને. મળશું નવા વ્લોગમાં. આવજો. જય માતાજી. ગુડ નાઇટ.